જેના માટે રાખવામાં આવી છે કે વહીવટ જરૂરિયાતને ધ્યાનમાં રાખી કાર્યક્ષમતાને વધારવા માટે ગ્રામ પંચાયતની સંખ્યાને તર્કસંગત બનાવવા માટે પંચાયતના નીતિ નિયમ 2012ની કલમ 6 હેઠળ ખાસ ગ્રામ સભા રાખવામાં આવી છે। જેવી રીતે બધાને ખબર જ છે કે આખા નગર હવેલીમાં જે 20 પંચાયત હતી એમાંથી 20 પંચાયતમાંથી 27 પંચાયત થઈ। જેવી રીતે આપણે ગ્રામ પંચાયત ખરડપાડા પણ એક પંચાયત હતી અને એક ખરડપાડા અને નરોલી બંને મળીને 3 પંચાયત કરી છે અને એમાં લુહારી ખરડપાડા ને કનાડી એક પંચાયત અને અથાલ 1, 2, 3 અને કાકડફળિયા અને કુવાફળિયા ને એક પંચાયત રહેશે। જેવી રીતે દાપસાન નરોલી એક પંચાયત રહેશે। એવી રીતે આખા નગરલીમાં પંચાયતો જ્યાં જનસંખ્યાને અનુસંધાનને ધ્યાનમાં લઈને જે સરકારે વહીવટ જરૂરિયાત તરીકે જે પંચાયત એક નાની હોય અને પંચાયતમાં જે પંચાયતના વિકાસના કામ કરવું હોય અને બહુ સારી રીતે જે રીતે બનાવવામાં આવ્યું એને હું ખરેખર માનું કે આ રીતે પંચાયત બની બહુ ખૂબ સારી છે અને બનવા છે અને જે રીતે ગ્રામ સભામાં રાખવામાં આવે ને જે લોકો આવ્યા છે એ લોકોને હું મારા દિલથી આભાર માનું છું। ધન્યવાદ। આપણે જોવામાં આપણે એવું આવ્યું છે કે સતત વિકાસ થતો હોય છે ને વિકાસ થવા માટે આપણે થોડાક સમયમાં આપણે એવી વાત બી ચાલતી હતી કે નરોલી ખરડપાડાને આપણે એસએનસીમાં આપણે સામેલ બી કરી લઈશું, પણ તે સામેલ થવાના પહેલાં આપણે પંચાયતમાં જે મોટી પંચાયત હોય વસ્તી વધારે હોય તો ત્યાં છે તે બધી સર્વિસ પહોંચતા થોડી વાર લાગતી હોય છે। એટલે વસ્તીના આધારે આપણે 1-2 વોર્ડ આપણા પંચાયતમાંથી કાઢ્યા છે ને બીજી પંચાયતનું ગઠન કર્યા છે। તો તે આ છે તે ગ્રામજનોને જે થતી મુશ્કેલી છે તેને સોલ્વ કરવા માટે આપણે આ કદમ ઉઠાવી રહ્યા છીએ। એટલે આ એક સારી જગ્યાએ આપણે જવાની પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી આપણા ગ્રામજનોને કોઈ બી તકલીફ ના પડે। જેમ વસ્તી ઓછી હોય છે તે પ્રમાણે આપણે કોઈ બી પંચાયતનો કોઈ બી સ્ટાફ આપણે કોઈ બી જગ્યાએ જવું હોય તો ટૂંક સમયમાં ત્યાં પહોંચી શકે છે। દરેક સ્કીમનો આપણે લાભ જે આપવાનો હોય છે તે લાભ આપણે આપી શકતા હોઈએ છીએ। એટલે આપણે આ એક સ્ટેપ આપણે આગળ જતા છે। થેન્ક યુ। ભાઈઓ અને બહેનો, જે આ ગ્રેજ્યુએટ જે પ્રશાસનિકથી તૈયાર થઈને આવ્યું છે એમાં બધા આપણે સામેલ રહેવાનું છે અને જે ખરડપાડાથી અથાલ જે નવી પંચાયત જે બની છે તેમાં બધાએ સાથે રહીને આપણે પંચાયતનું ડેવલપ કરીશું અને જે ખરડપાડા સાથે હતી જે લોકોએ જે અમને જે આગળ 5 વર્ષ આગળ અમને ઘણી બધી લોકોએ મદદ કરેલી અને જે લોકોએ અમને સારા વોટ આપીને અમને જીત અપાવેલી તે લોકોને મેં દિલથી આજે હું આ સ્ટેજ પરથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। दाऊ भाई, आज जो ग्राम सभा हुई आपकी पंचायत में सुबह 11 बजे, खास करके किस मुद्दे पे चर्चा रही? नमस्कार। ये खास तौर इस मुद्दे पे चर्चा हुई। हमारी ग्राम पंचायत खरड़पाड़ा और ग्राम पंचायत नरोली दोनों मिलके हमारी जनसंख्या ज़्यादा हो रही थी, वोटर ज़्यादा हो रहे थे, जिस रिगार्डिंग में प्रशासनिक की ओर से जो हमारे रूल एक्ट के अधीन जो हमारा पंचायत का जो छोटी पंचायत रहेगी, कम पॉपुलेशन रहेगी और वही बेटर रहेगा। जिनके जो एक्ट देख के उन्होंने जो हमारे प्रशासनिक ने निर्णय लिया है कि छोटी पंचायत रहेगा, कम पॉपुलेशन रहेगा, अच्छा बेटर विकास होगा और विकास करने में जो लोगों की भी मौका मिलेगा। जैसे मेंबर आज 8-10 मेंबर थे, वो मेंबर बढ़ के 10 मेंबर हो जाएंगे और सरपंच अलग हो जाएंगे, सभी को काम करने का मौका मिलेगा। वही बहुत खुशी की बात है कि आगे आने वाले हमारी 3 पंचायत बनने वाले वो बहुत निर्णायक जो लिया गया। उन्हें हम ग्राम पंचायत खरड़पाड़ा की जो विशेष ग्राम सभा रखी उन पे हम सब लोगों को खुशी का माहौल है कि जो बना है बहुत अच्छा है, बेटर है और जो काफ़ी समय से चल रही थी कि पॉपुलेशन ज़्यादा है और
उन्हें 3 पंचायत बनाना चाहिए। जैसे हमारे पूरा प्रदेश में नगर निगम 20 पंचायत से 27 पंचायत बनाया गया है, उसमें हमारे एक ग्राम पंचायत खरड़पाड़ा की भी अलग से पंचायत बनाए हैं। बट हमारी क्या है, पहले नरोली और खरड़पाड़ा एक ही पंचायत थी, तब से लेके आज तक पटेल तलाटी एक ही है, ताकि लोगों को बहुत दिक्कतें सामना करना पड़ता है। ताकि हम भी प्रशासन की ओर से मांग है हमारी कि 3 पंचायत बनी है तो पटेल तलाटी अलग से होना चाहिए, पुलिस स्टेशन अलग से होना चाहिए, ताकि लोगों की सरलता से हमारा काम हो जाए। बीओबी बैंक बड़ौदा अलग होना चाहिए, ताकि लोग हमारे जैसे एक यहाँ से खरड़पाड़ा से एक लुहारी गांव है जहाँ पे 11 फले छोटे बड़े पॉपुलेशन 5,500 होते हैं, वो लोग वहाँ से आते हैं, नरोली आते हैं, और नरोली आने के बावजूद उनका दिन भर में सर्वर डाउन रहता है, ये डाउन, तो फिर काम नहीं होते। तो ताकि हमारा पटेल तलाटी अलग हो और अपना ये जो बीओबी बड़ौदा बैंक अलग हो, ताकि लोगों सरलता से काम कर पाए, वही हम आशा चाहते हैं। और जो भी बनाया है, निर्णायक डिसीजन लिया है प्रशासनिक तौर से, हम सभी खरड़पाड़ा पंचायतवासी सभी को धन्यवाद कहना चाहते हैं। सरपंच जी, थाल पंचायत को कितने पंचायत जो है जोड़ा गया है? अर्थात पंचायत से जैसा हमारा 4 नंबर वार्ड से लेके 10 वार्ड तक हमारा एक खरड़पाड़ा पंचायत रहेगी, और 1 से लेके 3 और 8, 9, 11 काकड़फलिया और कुआफलिया मिलके हमारी एक पंचायत बनेगी, और नरोली और धापसाब मिलके एक पंचायत बनेगी। अच्छा, तो यहाँ ये अभी 3 पंचायत हो गई। 3 पंचायत। खरड़पाड़ा में 2 पंचायत, 2 पंचायत नरोली में। खरड़पाड़ा में एक थाल पंचायत एक रहेगी, खरड़पाड़ा पंचायत एक रहेगी, एक नरोली पंचायत रहेगी, 3 पंचायत बनेगी।